હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. તો સવાર થઈ ગઈ છે, બધા ફ્રેશ થઈ ગયા છીએ. અહીંયા જો મીસુ કરે છે હોમવર્ક અને માન્ય શું કરે છે? માન્ય પ્રિન્સિપલ મેમ બની છે, પ્લે કરે છે. તો આપણે કાલે છે ને જી ઓલું લોચા માટે જે પલાળ્યું હતું ને એ પીસવાનું છે. તો કાલે કેવી રીતે પલાળ્યું હતું એ તમને ખબર જ છે. તો ચાલો એને પીસી નાખીએ પહેલા. અને અહીંયા ભક્તિબેનનું મોર્નિંગ થઈ ગયું છે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. વિડિયો અપલોડમાં મૂકી દઉં ને તો આપણે કદાચ બહાર જવાનું થાય. હા, અને વરસાદ આવે એવું અંધારું તો છે, જોઈએ હું વિચારી જાઉં કે નહીં. તો અહીંયા જો આ લોચાનું જે પલાળ્યું હતું ને એને આપણે પીસી નાખી, પછી તમને હું બતાવું. પીસવામાં છે ને જો આદુ અને મરચું નાખવાનું છે અને છાશ. તો જો આટલું થોડુંક લીધું છે એ પ્રમાણે આપણે કેમ આથો લાવવા માટે થોડુંક નાખવું પડે. હા, એમ છાશ નાખવાની. આ બધું આપણે આમાં જ નાખી દઈએ એક જ ગામમાં. તો ગરમ પાણી નાખી તો આથો સરસ આવી જાય. નો આવી જશે તોય છાશ જ હોય ખાલી. પીસાઈ ગયું છે તો સહેજ એવું કરકરા જેવું રાખવાનું, બહુ નહીં, બહુ વધારે પડતું નહીં, થોડુંક જ. હા, હજી એકવાર પીસવાનું છે. તો સાંજે લોચો બનશે, લોચો. લોચા પાડીને અહીંયા જો અમારો ચા બને, નાસ્તો બાકી છે. અહીં જો મમરા વઘારે ગયા છે, કેમ કે ડાયટિંગ ચાલે છે બેયને. ડાયટિંગમાં લોચો ખવાય. લોચો એમાં તેલ નો આવે. આપણે કેમ ચણાના લોટની આઈટમ ખાઈએ, ચણાના લોટની આઈટમ ડાયટિંગમાં ખવાય. એમ ઘઉં ને ખાંડ ન આવવા જોઈએ, ફ્રાય કરેલ વસ્તુ. ચાલો, સેવ મમરા, ચા, ખાખરા. અહીંયા જો પાવપટ્ટીની ચાલે છે નાસ્તો કરવા માટે. 10 વાગે નાસ્તો ચાલે છે નહીં? પછી બપોરે તો કંઈક બનાવવું જોઈએ ને. કાલે તો બે મિડલમાં પતાવી દીધું હતું. કાલે સવારે મમરા વઘાર્યા હતા ને ભાત વઘાર્યા હતા. એ ખાઈને પછી 11 વાગે ગયા અમે. આપણે ગયા તો મોડા. ચાલો, ફાઇનલી અમે બધા છે ને જો રેડી થઈ ગયા છીએ અને જાય છીએ મંગળ બજારમાં. વરસાદ નથી, તડકો જેવું છે અત્યારે, અને વાગ્યા છે 12. તો સવારનું બધું પતાવીને જાય છે. હજી જઈમાં નથી, જોઈએ આવીને કંઈક કરશું. જો બધા રેડી થઈ ગયા છીએ. અને માન્યા છે ને એને બહુ ખુશ છે. પાયલબેનની ઘરે મૂકવાની છે. મીશુને શોપિંગ કરવાનું હોય ને એટલે એને તો ખુશ જ હોય. હા, પણ એને કરવાનું કાંઈ નથી, એને લેવાનું કાંઈ નથી. ગોવા જેવો કલર આવ્યો. દમણમાં ગયા ને તો ગોવા તો મિની ગોવા છે, તો ત્યાં આ ટાઈપના કલર હતી બધા. મને બહુ ભાવે. હું બહુ જ ખાતી પેલા. ખાવા નથી દે. આંબીલા બાળી છે ને તો નાખી દે. આંબીલા એવા અહીંયા આવી ગઈ મંગલ બજાર. ક્યાં છો? લેવાની તો અહીંયા છે ને જો મંગળ બજારથી અમે નીકળી ગયા. બહુ રેખડા અમે 3 કલાક જેવું. અને રસ્તામાં અહીંયા છે ને જો આ છોકરી દોરી ઉપર ચાલતી, તો હું મીશુને બતાવતી હતી કે અમે નાના હતા ને ત્યારે મોબાઈલ નહોતા, અને જો આવી રીતે છે ને ગામમાં આવતા અમારે પહેલાં તો આ જોવા જતા અમે. પછી એક ઓલું શું કહેવાય ચિથરાવાળો બાવો નીકળતો એ જોવા જતા, મદારી આવતા તો એ જોવા જતા. એમ હું મિશ્રીને કહેતી હતી, માન્યા તો ભેગી હતી નહીં. તો આવી રીતે આ છે ને અમે બહુ જોયું છે એવું કીધું મેં મીશુને. ને અમે થોડી વાર ઊભા રહ્યા અને મીશુએ તો પહેલી વાર જોયું, તો એને તો આમ અચરજ થઈ ગયું કે આવી રીતે કેમ ચાલે મમ્મી, કે મેં કીધું ચાલે એવી રીતે. જો
અને હાલે જો અમે આવ્યા છીએ હવે જુડિયોમાં. મંગળ બજારમાં કાંઈ મેળ ન પડ્યો નહીં ભક્તિબેન? કઈ મજા જ ન આવે. હાલો ઉપર જાઉં ચિલ્ડ્રનમાં. ચાલો જો સ્ટાઇલ યુનિયનમાં ગયા હતા ને ત્યાંથી હું પાછી જાઉં છું જુડિયોમાં. માન્ય માટે શોર્ટ એની લેવાનું છે. એને છે ને ડાન્સ ક્લાસમાં જે પહેરી જવું છે સાંજે. તો મેં કીધું અહીંયા જોઈ લો પહેલાં, અહીંયા ગમે હોય ને તો અહીંથી લઈશ, નહીં તો પછી અહીંયા જોયું હતું ને લઈ આવીશ. તો જો હું જાઉં છું પાછી, બાજુમાં જ છે બે. અને ભક્તિબેનના જે પ્રાશ્યુ માટે લેવું છે ને તમે મીશું લ્યો ને તો હું વાંથી લઈ આવું એટલે જલ્દી ફ્રી થઈ જઈએ એમ. તો ચાલો હું લઈ આવું પાછું જઈને. ચાલો જો પૂરું થઈ ગયું આજનું મસાજ ભક્તિબેને કરાવ્યું. મજા આવી? અને એ જે મીસું બેઠી છે મજા આવે મીસા કે ગલી ગલી બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ થાય ને એટલે બોડીમાં એનર્જી આવે. હા કાલે એક બેન આવે ને તો કેવા હશે. सरसों तेल અને તલનું તેલ 70 રૂપિયા ઘીમાં और જે ગીર ગાયનું ઘી છે એનું 100 समय 15 મિનિટ છે. ટાઈમિંગ છે સવારે 9:30 થી 1 વાગે. ત્યાં એક વાર સીટિંગ જે છે એ બીજું. હા કોઈ બી કરાવો જે ચાર્જીસ હા એક હાથ માટે હા બે રાઈટ હેન્ડ લેફ્ટ હેન્ડ. ચાલો જો અમે આવી ગયા છીએ બહારથી. હવે પહોંચ્યા ઘરે, વાગ્યા છે 5 અને હવે ઘરે પહોંચ્યા તો અહીંયા મીસુનું જો આવાથી લીધું ઓલા મંગળ માર્કેટમાંથી, હે ને? ત્યાં બહુ બધી શોપ છે હો. અને અહીંયા માન્યાનું લીધું છે જુડિયોમાંથી, જેને અત્યારે પહેરી જવાનું છે. બાકી જો અહીંયા એક ટી શર્ટ મીશુનું, આ મારું અને માન્યાનું હજી એક ટી શર્ટ છે. અહીંયા એક માન્યાનું આ ટી શર્ટ જો અહીંયા છે ભક્તિબેન. હા અહીંયા કાનાના કપડાં છે. એ કાનો પ્રાશિવ એને કઈ લાગે વળગે ને, એને તો બાન દાદા હોય ને એટલે ગોળ ને ગોળ. ઘરે ગયો છે. એવું છે નેરી એકલો. એ પ્રાશિવ કાનો ફોન એટલે તમારે હામું નો અરે અત્યારના બધા છોકરાને એવું જ છે, ફોન હોય એટલે જવાબ જ ન દે. અને બાકી જો અહીંયા હજી બાકી જો આ બધું નીચેથી લેવાનું હતું ને બધું લઈ આવી. આ લોકો ઉપર આવતા રહ્યા ને ત્યાં મમરા પૂરા થઈ ગયા હતા. ફ્રૂટમાં લઈ આવી છું ખારેક, બનાના અને અહીંયા ડ્રેગન અને ધાણાભાજી લઈ આવી. સાંજે આપણે બનાવવાનો છે લોચો એટલે. અને અહીંયા દૂધ પતી ગયું હતું એ ગરમ કરવાનું છે, લઈ આવી છું. અહીં મીશોએ વ્હીલ્સ જોઈએ ને તેને મન થઈ ગયું લેવાનું, તે લઈ આવી. તું જો અહીંયા માન્યા થઈ ગઈ છે રેડી, હે ને માનું? તો માન્યાના આજે લાસ્ટ ડે છે, તો આજે લાસ્ટ ડાન્સ છે, તો રીલ બનાવવાના છે. આમ જો તો માનું તો જો રેડી થઈ ગઈ માન્યા નવા કપડાં પહેરીને. ચાલો જો મીશુને આજે ફાઇનલ ડે છે, ફાઇનલ ડાન્સનો, હે ને? તો આજે રીલ બનાવવાના. જો આવું રેડી થઈને જાવે ને તો વ્હાઈટ કુર્તી ને એક હાથમાં ઓક્સોડાઇઝની બંગડી ને કાનમાં ઓક્સોડાઇઝ. આ છેલ્લો દિવસ હવે જવાનું નથી કેમ કે ટાઈમ નથી રહેતો. બરાબર ને? ઓકે જાઓ, બાય. ચાલો મિત્રો, આપણે હવે બનાવવાનો છે લોચો અને જાય છે આપણા મીશો બેન વ્લોગની અંદર વ્લોગ. ક્લાસમાં, હે ને? મસ્ત આપણો હાથો આવી ગયો છે. કાલે આપણે હાથે નાખ્યો હતો ને એનો લોચાનો. જો વાહ, આમાં હળદર ને મીઠું નાખી દીધું છો. હા ચાલો, જો કેવો મસ્ત ફીણા વેળા જોઈએ. હા હાથો આવી ગયો છે. ગરમ પાણી નાખીને લાવી દીધું.
જો હળદર માપે જ પી છે આપણે પછી બફાશે ને હા એટલે મસ્ત થાય. જો આવો આથો આપણે આવે ત્યારે લોચામાં રાજ બનાવી આમાં છે ને જો સેજ આમ થાય એવા થોડાક સાજીના ફૂલ નાખ્યા છે જરાક અને એને જ. એક્ટિવ કરવા માટે સેજ અમથું આપણે પાણી નાખી દેવાનું છે. કારણ કે જો પાણી ન નાખીએ ને એમના કરી નાખીએ ને તો ક્યારેક ક્યારેક બેટર લાલ થઈ જવાનું ભરી તો લોચો લાલ થઈ જાય પછી એટલે. તો ચાલો હવે આને આપણે ભરી દઈએ ડીશમાં. જે તેલ લગાવીને રાખેલી છે ડીશ એની અંદર આ બેટર ભરી દેવાનું છે. આ લોચાનું બેટર નાખી દેવાનું છે. આમાં મીઠું અને ખાંડ આવડે છે, હળદર નાખી દીધેલી છે. હા એટલે આપણે આમાં હવે બેટરમાં કાંઈ નથી નાખવાનું, આદુ મરચી નાખી જ દીધેલી છે. ત્યાં ઢોકળીઓ મૂકી દીધું છે પાણી મૂકીને બાફવા માટે. હવે આ બાફવા માટે મૂકી દેવાની છે ડીશ, બરોબર છે? બાફવા મૂકી દઈ. હવે હમણાં થઈ જાય ને એટલે બતાવું તમને લોચો. કે જો અહીંયા આપણો લોચો બની ગયો છે. હવે થોડુંક તેલ નાખવાનું ઉપર અને નાખવાનો છે જો વૃંદાવન લોચાનો મસાલો. સુરતનો પ્રખ્યાત સુરતનો પ્રખ્યાત લોચો. લોચો. જો એની હારે લેવાની છે આપણે ડુંગળી અને સેવ. સેવ રસ્તામાં સેવ રસ્તામાં જ આવે લેવાની છે. ચાલો રસ્તામાંથી સેવ આવી ગઈ છે. ઉપર નાખીશ જાડી લે. ઉપર કેટલી ઝીણીશ જો બીજું ખોલજી. એવી જ છે બધી એક સરખી જ છે બે. ઉપર ઝીણી હતી. ઊભી રાણી તે કીધું એને ઝીણી જોઈ છે. લ્યો બહુ જાડી આમાં નાયલોન સેવ જોઈ. ઈ જોઈએ. હા કાંઈ વાંધો નહીં. હાલો બીજું હું હમ કાંઈ સેવ રસ્તામાં હતી ને આપણે આવી ગઈ છે. તો મસ્ત રેડી છે. ગરમા ગરમ લોચો. લોચો ડુંગળી નાખો. ચાલો જો રેડી છે મસ્તીનો ગરમા ગરમ લોચો. ચાલો બધા લોચો ખાવા. હા આવી જાઓ. અહીંયા છે ને નાયલોન સેવ નથી મળતી. મળે છે ભૂકંપ આવ્યો. મળે છે પણ આ પેકેટમાં નહીં મળતી હોય ને ગોપાલમાં. એક જ આમાં જો આ ઝીણી ઝીણી દેખાય છે. છે અને અંદર આવી મોટી. ભૂલાઈ ગયું છે. ભરવા વાળાને ભૂલાઈ ગયું છે. પેકેટ બદલાઈ ગઈ છે. કેવો મહિનો છે માનું? મસ્ત. ચાલો તમે બે બેનું બેસી જાઓ પછી હું આંટી બેસી. ચાલો મીસુ કેવો રહ્યો તારો ડાન્સ ક્લાસ? બહુ મસ્ત. મજા આવી? રીલ બનાવી? યસ. ઓકે કાઢ લઈશ. જો આમાં છે ને લોચો નાખો, ચટણી બનાવવા, ધાણા ભાજી અને મરચું ને હમણાં લીંબુ લીંબુ અને નાખશે ખાંડ. અને ખાંડ નાખવાની. તો હમણાં લોચાની ચટણી રેડી થઈ જશે. કેમ કે એક પ્લેટ થાય પછી બને ને એમાં લોચો નાખવાનો હોય અંદર. ચાલો જો અહીંયા બધાય લોચો ખાવા બેસી ગયા છીએ. અહીંયા હું ને ભક્તિબેન ભેગા બેસું એટલે પ્રેમ વધે. હવે મસાલો નાખો, પછી સેવ નાખી, ગ્રીન ચટણી નાખી અને ડુંગળી નાખી. જો અહીં લોચો તૈયાર છે. ચમચ્યું. ઘરે નીકળું છું, ઘરે જવા દુઃખની વાત છે. આ કે રીલ સુધારવી. આ તો જે કઈ કોમેડી કરી ક્યારના બે મંડળ છે ને. બેનને કહું છું હજી કાલનો દિવસ રોકાઈ જાવ, એક દિવસ રીલ ડે રાખી દે. કેમ કે 2 દિવસ તો અમે બહાર ગયા, એક દિવસ હજી રોકાવાનું કહું છું પણ રોકાતા નથી. નો રોકાવાય હવે. રોકાઈ રોકાઈ ગઈ. રોકાઈ જાવ ને એક દિવસ. તમારી સાસુ કઈ ના નહીં પાડે. સાસુ કોઈ નાનો પાડે એનો મતલબ એમ નથી ને કે રહી જવું એમ એટલા માટે. કોઈ નાનો પાડે તો આપણે ફાયદો ન ઉઠાવાય. એવું તો નથી પણ એક દિવસ રોકાઈ જાવ. તમારી રીતે હું હૃદયની ભાવના હું સમજુ છું. શુદ્ધ હિન્દી. તમારા હૃદયની ફેફસાની લીવરની બધી ભાવના હું સમજુ છું. પણ રહેવાય એવું ફેફસા ગદગદ થઈ જાય છે. લીવર ને કિડની વાંધો નથી. એને કઈ વાંધો નથી. ખાલી ફેફસા ગદગદ થાય છે. રોકાઈ જાવ એમ. આજનો દિવસ રોકું છું પણ રોકાતા નથી. મજા આવી 2 દિવસ જ્યાં ગઈ ને ખબર ન પડી. બહુ મજા આવી. બહુ મજા આવી. હજી પ્રિયા પટેલ બ્લોગ્સ આવ્યા નહીં.
દગો દીધો એને અમને બહુ મોટો દગો દઈ દીધો એનાથી મોટા બે બાજુ ફેફસા ગદગદ થઈ ગયા. હા અમારે ત્યાં પગ નીચેથી જમીન ખસકી ગઈ. બાપરે. નીચે વાળા ઘરે પડી ગયા. જમીન ખસી ગઈ ને તો આમ બીજા માળે પેલા માળે પડી ગયા. ત્યાં સમાજે જમણા કે હું નથી આવતી તો અમારે બહુ દુઃખ થયું અમને ખરેખર દિલને દુઃખ થયું. ખરેખર એવો તો મજા આવી જતા અમને. સાચી વાત છે. અને ત્રણેય ભેગા મળીને રીલ બનાવતા ભેગી કરી રહી હતી કેટલી રીલો બનાવવાની. સાચી વાત છે. હા. હે ને? તો કાંઈ નહીં, ચાલો અમે રીલું બનાવી લઈએ. આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરી લેશું. મળશું એક નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને. આજે 2 વિડીયોનો એન્ડ સાથે થાય છે, હું કરું છું. તો બધા લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, હે ને? અને મસ્ત મજાની કોમેન્ટ કરતા રહેજો. બરાબર. વિડીયો સારા લાગતા હોય તો શેર પણ કરજો. આવજો. ચાલો, બાય.